મમ્મી મરચું ના નખાય. આટલું તો નતું પડે બેટા, આ તો તીખા કરવા પડે. અળવીના પાન આવે ને એનો સ્વાદ ના હોય, એટલે આપણે મસાલા નાખીએ ને એનો સ્વાદ આવે. જીરું અજમો અજમો એ નાખવો પડે, ગેસ ના થઈ જાય. હા, આદુ લસણ મરચાં. પાત્રો બનાવ ના બનાવવાનો તૈયાર લાઈન થઈ જવાના બાપુ કરાવી. અલે તૈયાર ચોમાસામાં માન્યું છે એવું હવે ખબર હે તમને? પત્તો ચેવો લીધો હોય, ધોયો હોય, ના ધોયો હોય, એના કરતા ઘેર બનાવીને થોડું ખાઈએ પણ સારું ખાવાનું હોય. સારું ચાલો, આપણે જે વસ્તુ નખવી હોય ને એ નખવા જાય, જેવો સ્વાદ જોઈતો હોય એવું આવે. એવું નથી બોલ નખ્યા ગોળ પૂણી લાવડે. લે તો પત્તોમાં લગાએ પછી વાટા કરે બાફે. એમાં વાર ના લાગે, વાર ફટાફટ લાગે પણ સારું નહીં કરવાનું. 10 મિનિટમાં થઈ જાય. તમે જુઓ ઘડીક વાર બેહો, હાલ થઈ જશે. મમ્મી ફટાફટ બનાવજો, ભૂખ લાગી. હા, ફટાફટ તો બનાવો બેટા, 10 મિનિટ પ્રાપ્ત થાય પછી સીધા ઠંડા કરી વગાડી દેવાના. જો હાલ ફટાફટ લખાવો. ગેસ ચાલુ કરું? હા, પોણી મૂકી દો બાફવા હેડો, હાલ લગાઈ જશે. અમર ને હા, કેમ બીજું થોડું પોણી લે, કેટલું લઉં? થોડું 1 લોટા જેવું. સારું કરતો ધીમો રાખજો પણ. કેમ હતી? ભાવો ને સેમ કરી વાહ, બસ. તૈયાર. તૈયાર. ગરમ મસાલો બાકી નાખજો થોડો, ચમચીમ કાઢી. તો આ કાઢેલો જ છે, માપનો જ નાખો. પાછા ગરમ મસાલા. લીંબુ નાખ્યું? હા, લીંબુ નાખ્યું, ગોળ નાખ્યું. આનાથી બીજું ચા ચા ના પીવાય, ચટણી બનાવવી પડે. ચટણી ચાના ના થોડા ભાવ. ચટણી બનાવી. લીંબા લગાવવાના? હા, આમાં આવી ગયો. અલે ઊંધા આવે, અમુક વાળીએ એટલે સીધું દેખાય. હવે ચુસ્ત આમ વાળી દેવાનું, એક એક તો બે બે એટલે બીજામાં પછી જોઈન કરવાનું. હા, ફટાફટ લગાવ. ફટાફટ જ છે. પેલી નસો કાઢી દી આમ. નસો કાઢીને તૈયાર કર્યા, ધોઈ સાફ કરી. ચાલા વાળતું આમ તેમને ના આવડે, આવડા હતા. તેમને ખાતા. ખાતા જ આવડે. હા, પછી ને નો કોઈ ના કહેવાય તો આવડું. જો હે આવા 4 કોચ બનાવી દેવાના, કેટલી વાર લાગે. બનાવ બનાવ તો કહી દે. હા, તો બસ બરાબર. 10-15 મિનિટ પછી આવો તૈયાર. મને ભાવે. આવી જાઓ મિત્રો, તમે પણ પાતળા ખાવા.